પાટણ જિલ્લાના હારીજના અરીઠા ગામમાં બુટલેકરો બેફામ બન્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગામ તળાવ નજીક ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાનો સ્થાનિક મહિલાઓએ આરોપ લગાવી પોલીસ મથકે રજૂઆત કરી છે। મહિલાઓએ અડ્ડા બંધ કરાવવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને અગાઉ પણ રજૂઆત છતાં કાર્યવાહી ન થતા રોષ વ્યક્ત કર્યો। આ મામલે મહિલાઓએ લેખિત રજૂઆત કરી અને તાત્કાલિક કાર્યવાહી ન થાય તો ગાંધીનગર સુધી પહોંચવાની ચીમકી પણ ઉચ્ચારી છે। તળાવની પાળે વેચે છે, મંદિર પાસે વેચે છે અને બધાને લાઈન થઈ હોય છે। આખો 24 કલાક પણ કોઈ માનતું નથી। મારા ગામમાં દારૂ ખુલ્લે આમ વેચાય છે, કહેવા જઈએ તો ધમકી આલે છે અને ખરેખર વાળા દારૂ પીને આવીને મારઝૂડ કરે છે। અમે વિકલાંગ છીએ, અમે કને કહેવા જઈએ? શું માગણી છે તમે? માગણી એક જ કે ગામમાં દારૂ બંધ કરાવો અને તમે બંધ ના કરી શકતા હોય તો અમે આગળ જઈએ। આજે તમે કોને રજૂઆત કરી? આજે અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરી છે। બસ વિનંતી અમારી એટલી જ કે ગામમાં દારૂ બંધ કરાવો અને મારે હાથ નહીં તો હું છોકરાને કમેસી રીતે ખવડાવું, મારઝૂડ કરે, ઘરમાં રહેવા ના દે તો અમે કને કહીએ? પોલીસને રજૂઆત કરી અને બીજા કને